કેમ છો બાળકો? વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર પ્રથમ પ્રકરણનો આજે થશે 11મો વિડિયો લેક્ચર. બાળકો આજે શું ભણવાના છે? જો ધ્યાન આપો. આજે બેટા આપણો ટાર્ગેટ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર. ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન બાળકો, ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ. રાઈટ બેટા? આપણે પહેલાં આની સામાન્ય માહિતી મેળવીશું આપણે બરાબર, એટલે પરિચય મેળવીશું બેટા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે બરાબર, અને બેટા તેની લાક્ષણિકતાઓ જોઈશું બરાબર, અથવા બેટા તેના ગુણધર્મો. આજનો આખો લેક્ચર બેટા ક્ષેત્ર રેખાઓ પર જ છે બરાબર, અને અગત્યનું છે, ધ્યાન આપજો, મજા આવશે. ઓકે ઓકે બાળકો, કોઈ પણ વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ભાર તંત્ર છે તો તેની આસપાસ બાળકો વિદ્યુત ક્ષેત્ર હોતું હોય છે. હવે વિદ્યુત ક્ષેત્ર એ તો અદ્રશ્ય છે, તમને ખબર છે. કોઈ પણ વિદ્યુત ભાર તંત્ર હોય તો તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર એક વાસ્તવિકતા છે, પણ તે અદ્રશ્ય છે. હવે વસ્તુ જો અદ્રશ્ય હોય તો તેનો અભ્યાસ કરવો મુશ્કેલ થઈ જાય. તો આપણે પ્રયત્ન કરીએ આ જે અદ્રશ્ય વિદ્યુત ક્ષેત્ર છે એનું ચિત્ર બનાવવાનો બેટા પ્રયત્ન કરીએ. ઓકે ચાલો, જો ધ્યાન આપજો બાળકો. સમજો કે બેટા મારી પાસે એક બિંદુવત વિદ્યુત ભાર છે, આ કોઈ પ્લસ, તો એનું વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. તમને ખબર છે કે સર કોઈ પણ બિંદુ પાસે આના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સર એ તીવ્રતા હોય છે કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. રાઈટ છે બરાબર. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બાળકો, તીવ્રતા એ સદિશ રાશિ છે અને સદિશ રાશિને તીરથી દર્શાવી શકાય છે. આ બેટા આપણને ખબર છે, તીરથી દર્શાવી શકાય. સદિશ રાશિ છે બેટા તો તીરથી દર્શાવી શકાય બરાબર. તમને ખબર છે તીર જે દોરીએ છે બેટા એ તીરનું જે મૂલ્ય છે અથવા તીરનું જે પૂછ છે, પૂછ અથવા જે લંબાઈ છે એ લંબાઈ આપણને સદિશનું મૂલ્ય દર્શાવે છે અથવા મૂલ્યની સમતુલ્ય હોય છે બરાબર. તો તેનું જે શીર્ષ છે, માથું શીર્ષ, એ દિશા દર્શાવે છે બરાબર છે. આ બધી વસ્તુ આપણે ચર્ચા કરી છે આગળ પણ, ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ આ બિંદુ પાસેની તીવ્રતા બરાબર છે, એ તીવ્રતાનું જે પણ મૂલ્ય હોય તે મૂલ્યને અનુરૂપ આપણે લંબાઈ લઈએ બરાબર છે, સમજાય છે? લંબાઈ લઈએ અને એની દિશા આપણે આ તીરના શીર્ષ વડે દર્શાવીએ. તો સમજો કે બેટા એ આ રીતનું છે, આ રીતનું છે. એ આ લંબાઈ એ આ સ્થાન આગળના, સાંભળજો બેટા, આ લંબાઈ તે આ સ્થાન આગળના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય બરાબર છે અથવા મૂલ્યને સમતુલ્ય છે, અને આ તીરની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે બરાબર. હવે તમે આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર જાણશો અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવશો, તમે સમજો છો બેટા આની સરખામણીમાં આ અંતર વધારે છે અને R1 અંતર કહીએ, R2 અંતર તમે સમજો છો R2 ની વેલ્યુ R1 કરતાં વધારે છે. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અંતર વધે છે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટશે. એટલે હવે પછી જે તમે તીર ડ્રો કરશો એ તીરની લંબાઈ આના કરતાં ઓછી આવશે, પણ દિશા તો બેટા તમે સમજો છો તે જ આવશે. બોલો, ખબર પડી ગઈ? સમજાય છે? હવે આ જ બાબતને બરાબર દ્વિપરિમાણમાં સમતલ પર આમ રિપીટ કરી શકાશે બેટા, આમ રિપીટ કરી શકાશે, હે ને? ઓકે, તો એ કંઈક તમને આ રીતે દેખાશે. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, ધ્યાન આપજો બાળકો, જોજો બેટા કંઈક આ રીતે. જો બેટા આ રીતના સમજાય છે, આ રીતે બનાવી શકાય. સેમ વસ્તુ બેટા કદાચ આ ઋણ વિદ્યુત ભાર હોતે બરાબર, તો તેનું વિદ્યુત ક્ષેત્ર એ પ્રાપ્તિ સ્થાન તરફ એટલે અંદરની બાજુ હોતે બરાબર, બીજું કંઈ વિશેષ નહીં બરાબર. જો ફરીથી તમને સમજાવી દઉં છું, આ પ્લસની જગ્યાએ બેટા માઇનસ ક્યુ હોતે તો ક્ષેત્ર રેખા આમ આવતે, ક્ષેત્ર રેખા નહીં, ફિલહાલ તો સદીશો, હે ને બેટા? તો સદીશો આ રીતના આવશે બરાબર છે. એક મિનિટ, હા, તીરની નિશાની બતાવી છે બેટા, નિશાની તમને ખબર છે આ રીતના દર્શાવીએ તો બેટા ખોટી છે બરાબર. એ આ રીતના હશે, આ રીતે
है ने बोलो समझाયું પછી આખામાં જે આ બ્લુ જે સદીશો છે એ સદીશો અથવા તીર તમે રિપીટ કરી શકશો આ રીતે તો આ રીતે આપણે ચિત્ર બનાવતા હતા નથી બનાવતા એવું નથી આગળ પણ બેટા આ સદીશોની મદદથી અથવા તીરની મદદથી વિદ્યુત ક્ષેત્રનું ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરતા હતા બરાબર છે એક કામ કરે તો બેટા આ બધા તીરોને આપણે જોડી દઈએ તો જોજો ધ્યાન આપજો બેટા પ્લીઝ બરાબર ધ્યાન આપજો આ બધા તીરોને બેટા એકબીજા સાથે આપણે જોડી દઈએ તો આવી રેખાઓ તૈયાર કરી શકે બેટા રેખાઓ તૈયાર કરી શકાય હે ને જો આ રેખાઓ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે જો આમ કે આ રેખાઓ જો આમ જાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હોવું જોઈએ છે ને બેટા હે ને ત્રિજ્યાવર્તી અને જો ધન વિદ્યુત ભાર છે બરાબર છે ત્રિજ્યાવર્તી અને બહારની તરફ હા ને બાળકો બહારની તરફ સોરી બહારની તરફ અને જો ઋણ હશે બેટા આ જ હશે પણ એ અંદરની તરફ એટલે વિદ્યુત ભાર તરફ અંદરની તરફ બરાબર હા સર બરાબર તો સર સમજો ને કે સર અમને તીરની જે દિશા આ જે ક્ષેત્ર રેખાઓ છે અથવા જે રેખાઓ જે મેં દોરી છે એ રેખાઓની દિશા પરથી આ જે એના પરથી તમને ખબર પડી છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે પણ સર મૂલ્યનું શું કારણ કે તમે તીર જોડી દીધા હે ને એક બે સાથે તમે કનેક્ટ કરી દીધા જોડી દીધા તો ભાઈ લંબાઈ તો સર મટી ગઈ લંબાઈ તો મટી ગઈ લંબાઈ મટી ગઈ એટલે સર મૂલ્ય ગયું તો મૂલ્યનું શું કરવું બાળકો કંઈ નથી જે સાંભળજો બેટા મૂલ્ય એ આ રેખાઓની ગીચતાથી નક્કી કરી શકાશે મૂલ્ય જે ખરું બેટા એ ગીચતાથી બરાબર સાંભળજો બેટા રેખાઓની ગીચતાથી નક્કી કરી શકાશે જો બેટા અહીંયા આ છે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન છે તો વિદ્યુત ભાર છે તે નજીક જો બેટા નજીક જો આ ક્ષેત્ર રેખાઓ પાસ પાસે છે પાસ પાસે છે એટલે આપણે કહીશું અહીંયા વધારે ગીચ છે બેટા અહીંયા ગીચતાની વાત કરીએ તો ગીચતા બેટા વધારે છે જો પાસ પાસે છે ને પાસ પાસે છે તો આપણે કહીશું કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય વધારે છે અને બેટા અહીંયા દૂર જુઓ તો અહીંયા જો બેટા આ છે ને જો આમ દૂર જતા આ લોકોની જો ગીચતા જોતો બેટા આ જો તો આ દૂર જતા જાય છે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જાય છે એટલે આ સ્થાન આગળની ગીચતાની વાત કરીએ ને બેટા ગીચતા અથવા તો ઘનતા જે સમજો તે બરાબર તો એ ઓછી છે એટલે અહીંયા કહીશું કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે મૂલ્ય ઓછું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ઓછું છે તો આ રીતે બેટા દિશા અને મૂલ્ય વિશે ખ્યાલ મેળવી શકીએ આ રેખાઓની મદદથી રાઈટ છે તો આ જે રેખાઓ છે બેટા આ જે રેખાઓ ડ્રો કરી છે રેખા એટલે બીજું કંઈ નથી આ રેખાઓ એટલે જ ક્ષેત્ર રેખાઓ બોલો ખબર પડી બેટા આને જ કહીશું આપણે ક્ષેત્ર રેખાઓ ફિલ્ડ લાઇન્સ રાઈટ બાળકો એને કહીશું આપણે ફિલ્ડ લાઇન્સ બોલો ખબર પડી બરાબર છે એટલે ફિલ્ડ લાઇન્સ છે શું કશું નથી બેટા એ કોઈ પણ વિદ્યુત ભાર અથવા તો કોઈ વિદ્યુત ભાર તંત્ર છે તો તંત્રની આસપાસનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે એટલે ક્ષેત્ર રેખાઓ બેટા શું છે ધ્યાન આપજો આ ક્ષેત્ર રેખાઓ એ શું છે ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રનું એટલે કે વિદ્યુત ક્ષેત્ર ચિત્રાત્મક સ્વરૂપ છે બાળકો બોલો ખબર પડી બેટા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્ર બનાવી દે છે ચિત્રાત્મક સ્વરૂપ છે બેટા ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ સૌ પ્રથમ વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે આપ્યો હતો કે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર આવી રેખાઓ તૈયાર કરીને વિદ્યુત ક્ષેત્રનું ચિત્ર બનાવી શકીએ ઉપજાવી શકીએ બરાબર છે માઇકલ ફેરેડે બેટા સૌ પ્રથમ આના વિશેની માહિતી આપી હતી અથવા તો એમણે શરૂઆત કરી હતી રાઈટ છે ઓકે સાંભળજો એકચ્યુઅલી માઇકલ ફેરાડે બેટા છે ને એમને ક્ષેત્ર રેખા નહીં પરંતુ એને બળ રેખાથી ઓળખતા બરાબર ક્ષેત્ર રેખા નહીં એમને નામ આપ્યું હતું બળ રેખાઓ ફોર્સ લાઇન બેટા ફોર્સ લાઇનથી બેટા તેને ઓળખતા હતા ફોર્સ લાઇન બળ રેખાઓ એકચ્યુઅલી બેટા છે ને એ બળ રેખાઓ વધારે સારો શબ્દ હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે ચુંબકીય બળ રેખાઓ મેગ્નેટિક ફોર્સ લાઇન માટે વધારે સારું રહેશે એટલે આપણે કન્ફ્યુઝ થશું બેટર છે કે આ ટોપિકની અંદર બેટા આપણે ક્ષેત્ર રેખાઓ સુધી એને મર્યાદિત રાખીએ બરાબર છે બસ આને ક્ષેત્ર રેખાઓ આપણે કહીશું રાઈટ છે ઓકે ચાલો ઠીક હવે મારી વાતને બરાબર સમજો આ ક્ષેત્ર રેખાઓ એ એકચ્યુઅલી હોય છે શું
બરાબર છે કે તેનાથી ચિત્ર તૈયાર કરી શકાય છે, પણ એના વિશે બધા વધારે ઊંડાણપૂર્વક આપણે માહિતી મેળવીએ. જોજો બેટા, ધ્યાન જોઈએ છે તો એના માટે કોઈને કોઈ વિદ્યુતભાર તંત્ર જોઈશે બેટા. તો આપણે એક કામ કરીએ, એક ડાયપોલ લઈએ આપણે. ધ્યાન આપજો, આ માઇનસ ક્યુ અને આ છે પ્લસ ક્યુ. બોલો, છે એક ડાયપોલ? હા સર, આ એક ડાયપોલ છે. બરાબર છે. હવે એક કામ કરો બેટા, કોઈ એકમ ધન વિદ્યુતભારને જોજો બેટા, ક્યુ નોટ એ છે એક એકમ ધન વિદ્યુતભાર. બેટા એને અહીંયા ફ્રી કરો, જો અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. તમને ખબર છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે બેટા, હે ને? અહીંયા બેટા અહીંયા શું છે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. એક કામ કરી, આને આપણે ધન વિચારી લઈએ અને આને આપણે ઋણ કહીએ. કોઈ ફરક પડે બેટા? નહીં ને? કોઈ ફરક નથી ને? ડાયપોલ છે તો તમને ખબર છે આનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા બેટા આ એકમ ધન વિદ્યુતભાર એને ફ્રી કરી દો, અહીંયા મૂકી દો. બરાબર, તમે જોયું કે યાર એ તો આમ ગતિ કરે છે, આમ ગતિ કરી જાય છે, આમ ગતિ કરી જાય છે. તો આ શું થયું બેટા? પેલા એકમ ધન વિદ્યુતભારનો ગતિપથ થયો બેટા, ગતિપથ રસ્તો થયો. આ માર્ગ પર તે ગતિ કરી ગયો, આમ અહીંયાથી આમ અહીંયા મૂક્યું. તમે સમજાય કે ધન વિદ્યુતભાર છે એટલે તેને અપાકર્ષે ને ઋણ વિદ્યુતભાર તેને આકર્ષે, પણ બેટા ગતિ કરીને આ માર્ગે ગતિ કરી ગયો. તો આ ગતિપથ શું બન્યું? સર આ ગતિપથ એક વક્ર બન્યું. બેટા ધ્યાન આપજો, આ જે ગતિપથ છે એ ગતિપથ બાળકો એક વક્ર બન્યું. બરાબર, અને આ વક્ર બેટા એટલે જ તો ક્ષેત્ર રેખા. આ વક્ર બેટા એટલે જ ક્ષેત્ર રેખા. બરાબર છે. આવું જો બેટા સીધી વસ્તુ છે, અહીંયા છે ને ધન વિદ્યુતભાર, જો સાંભળજો બેટા, અહીંયા ધન વિદ્યુતભાર તેની પર અપાકર્ષણ બળ લગાડશે. જો બેટા આમ 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 બળ લગાડશે, બરાબર. હા, અને ઋણ વિદ્યુતભાર બેટા તેની પર આકર્ષણ, જો બેટા આમ આકર્ષણ બળ લગાડશે તો તેનું પરિણામ તમે સમજો છો બેટા, એ બળ આમ જ લાગશે ને, કંઈક આમ લાગશે એટલે આમ ગયું. પછી અહીંયા આવશે, બરાબર છે, તો તેની પર આમ બળ લાગતું હશે. જો બેટા તમે અહીંયા પણ સમજાવું, જો આ આમ બળ લાગશે, આમ બળ લાગશે. જો ધ્યાન આપજો બેટા, કંઈક આવું થશે. જો બેટા ધ્યાન આપજો, આ બળ આને કારણે લાગતું બળ તે આ દિશા, આ F પ્લસ. પછી આને લીધે લાગતું બળ તે આ દિશામાં F માઇનસ. F તો પરિણામ ક્યાં આવે બેટા? અહીંયા જ આવે. એટલે એ છે દર વખતે આગળ વધશે એટલે આ રીતે આમ બળ લાગશે, આમ બળ લાગશે, આમ બળ લાગશે. પછી બેટા અહીંયા આવશે તો આ બળ આમ લાગશે, અહીંયા આવશે એટલે આ બળ બેટા આમ લાગશે. બોલો, ખબર પડી બેટા? આ ખ્યાલ આવ્યો તમને? સમજાય છે? બસ એટલે એ રીતે આ પથ પર ગતિ કરે છે. અને આ પથ એટલે ક્ષેત્ર રેખાઓ, બરાબર, અથવા ક્ષેત્ર રેખા. રાઈટ, તમને ખબર છે આ જે બળ બતાવ્યો છે ને બેટા, મેં આ લખ્યું ને કે આ બળ, પરિણામી બળ, આ સ્થાન આગળ એકમ ધન વિદ્યુતભાર હોય બેટા, આ એકમ ધન વિદ્યુતભાર હોય તો આ છે તેનું નેટ ફોર્સ. તમને ખબર છે આ બળ કોની ઉપર લાગતું બળ છે? સર આ બળ એટલે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે. એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે. સર એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. શું ભણ્યા બેટા? સદિશ F E ઇઝ ઇક્વલ શું ભણ્યા? F/Q નોટ. એટલે તમે ક્યુની વેલ્યુ સાંભળજો બેટા, ક્યુની વેલ્યુ તમે એક એકમ મૂકો તો જે પણ બળ છે, જે પણ બેટા બળ છે, આ જે બળ છે, બળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થઈ જશે. એટલે આ દરેક આ શું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. બોલો, ખબર પડી ગઈ કે નહીં પડી? હે ને? એટલે ક્ષેત્ર રેખા કઈ નથી બેટા, ફરીથી ધ્યાન આપજો, ફરીથી ધ્યાન આપજો, ધ્યાન આપજો બેટા. આ એક ડાયપોલ બનાવ્યું, બરાબર. તમે અહીંયા શું મૂક્યું? પેલો એકમ ધન વિદ્યુતભાર અહીંયા મૂક્યું અને તે આમ ગતિ કરી ગયું, આમ ગતિ કરી ગયું. તો આ જે વક્ર છે બેટા, એ વક્ર જ છે ક્ષેત્ર રેખા. રાઈટ છે? હવે બેટા હું તમને ડેફિનેશન આપું છું, બરાબર ધ્યાન આપજો કે ક્ષેત્ર રેખાઓ છે શું, બરાબર. તો બેટા તેની વ્યાખ્યા બનાવી કે જે વક્રના, બરાબર ધ્યાન આપજો બેટા, જે વક્રના કોઈ પણ બિંદુ આગળ, કોઈ પણ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશા, જે વક્રના કોઈ પણ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશા, ચાલો બેટા અહીંયા અહીંયા એક પી બિંદુ, ત્યાં હું સ્પર્શક દોર્યું, આ સ્પર્શક દોર્યું, દિશા એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. સની સમજ પડી? જો બેટા ધ્યાન આપો, આની ઉપર બળ ધન વિદ્યુતભારને લીધે લાગે છે તો તે બેટા એ આ હશે, હે ને? આ દિશામાં બેટા બળ લાગશે. ચાલો એને લખીએ F. ઋણ, જે સાંભળજો બેટા, જે ઋણ વિદ્યુતભાર છે એ બળ આમ લગાડશે, આકર્ષણ, આ F માઇનસ. સર આ બળ ઓછું કેમ? કારણ કે બેટા ત્યાંથી અંતર વધારે છે આની સરખામણી, આ અંતર ઓછું છે, આ બળ વધારે, આ ઓછું. તો એનું પરિણામ ક્યાં આવશે બેટા? એનું પરિણામ
ખબર પડે છે બેટા આનું પરિણામ કંઈક અહીંયા આવશે તો આ જે છે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ અને એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થઈ. તો આ શું છે? એ ખરેખર પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે, હે ને? તો આ તો ખરેખર તે બિંદુ પાસે દોરેલો સ્પર્શક હતો ને સર, આ તો સ્પર્શકની દિશા છે સર. તો શું છે? જે વક્રના કોઈ પણ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશા તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. બરાબર, સ્પર્શકની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો તેવા વક્રને ક્ષેત્રરેખા કહે છે બેટા. બોલો, આવડી ગયું બેટા? જો બરાબર, એક વખત ફરીથી ધ્યાન આપજો બેટાકો. પ્લસ ક્યુ માઇનસ ક્યુ ક્ષેત્રરેખા બેટા આમ જાય છે, બરાબર છે? જો હું તમને સમજાવું, અહીંયા ચાલો, અહીંયા કોઈ વિચારો, બરાબર. હવે આ સ્થાન પાસે સ્પર્શક બેટા આમ દોરાશે. ચાલો, ઓકે, સ્પર્શક, બરાબર ધ્યાન આપજો બેટા. જો બાળકો ધ્યાન આપજો, પહેલા પ્લસ ક્યુને લીધે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, ઋણને લીધે ધ્યાન આપજો બેટા, ઋણને લીધે આ. એક કામ કરી અને આપણે નાનું કરી નાખીએ બેટા. જે બેટા નાનું કરી નાખીએ, એફ માઇનસ એક પ્લસ નાનું કરી નાખીએ. કેમ નાનું બેટા? કારણ કે અહીંયાથી અંતર આ વધારે છે બેટા, આ અંતર વધારે છે અને સમજો છો કે આ અંતર ઓછું છે, બરાબર છે? તમને ખબર છે બેટા, બળ જે પણ લાગે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતર વધારે, બળ ઓછું, આ ઓછું. ચાલો, પરિણામ ક્યાં આવે સર? આનું પરિણામ જો ને સર, આ રહ્યું. અને તમને ખબર છે એ જે પણ બેટા પરિણામી બળ હશે એ પરિણામી બળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર છે. કારણ કે જે વિદ્યુત ભાર તમે અહીંયા મૂકો છો Q0 પરીક્ષણ વિદ્યુત ભાર એ એક એકમ ધન વિદ્યુત ભાર છે. ફરીથી કહું છું, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. તો જો ને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દિશા જુઓ તો સ્પર્શકની દિશામાં એ જ લખ્યું છે કે જે વક્રના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શક, આ સ્પર્શકની દિશા તે બિંદુ પાસેના સ્પર્શક અને તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો તે વક્રને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર રેખા. બોલો, બરાબર મગજમાં બેસી ગયું બેટા? બરાબર બેસી ગયું. આપણે એ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય છે, બરાબર? જો કે કોઈ પ્રશ્ન નથી આવતો, તમે લોકોને ખ્યાલ આવી જ ગયું છે, છતાં આપણે જોઈએ બેટા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય? રાઈટ બેટા? ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખા બેટા કેવી રીતે દોરી શકાય છે? જો ફરીથી આપણે ડાયપોલ લઉં છું, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. ચાલો, ઠીક. સાંભળજો બેટા, એક કામ કરીએ. જે બેટા ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. ચાલો, એક બિંદુ પસંદ કરો. અહીંયા આ વિદ્યુત આ ડાયપોલ છે તો ડાયપોલની આસપાસ બેટા તેનું વિદ્યુત ક્ષેત્ર હશે. ક્ષેત્રમાં ગમે તે એક બિંદુ પી કરો, પસંદ કરો પી, બરાબર છે? ઓકે, હવે સાંભળો બેટા, પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તમે શું કરશો સર? મને ખ્યાલ આવી ગયો કે આપણે પી બિંદુ પાસે Q0 એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ. હા, એ પણ છે કે પરીક્ષણ વિદ્યુત ભાર એક એકમ ધન વિદ્યુત ભાર જ હોવો જોઈએ, બરાબર છે? સમજાય છે? ચાલો, તેની પર લાગતા બળો, બરાબર છે? હવે તમે લોકો છે ને એકદમ તૈયાર થઈ ગયા છો સર, આ બધું વસ્તુ મને ખબર પડી ગઈ છે, બરાબર છે? ધ્યાન આપજો. ચાલો, બરાબર, આ થયું F પ્લસ. હવે ઋણ વિદ્યુત ભારને લીધે લાગતું બળ એટલે F માઇનસ. તમે સમજાઈ ગયું શા માટે F નહીં? માઇનસ F પ્લસ કરતાં ઓછું છે, કારણ કે અહીંયા અંતર આના અંતર કરતાં આ વધારે છે, અંતર વધારે બળ ઓછું. તો પરિણામ ક્યાં આવશે બેટા? ચાલો, તો સર એનું પરિણામ આ રીતે તેનું પરિણામ, બરાબર? F નેટ તમને ખબર છે F નેટ એ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. બોલો, ખબર પડી બેટા? આ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. બસ, તો હવે એક કામ કરો, P ની તદ્દન નજીક, બરાબર છે? તદ્દન નજીક એક P' બિંદુ વિચારો. હવે છે ને બેટા એક કામ કરો છો, આ આકૃતિની અંદર હું ડાયરેક્ટ તમને ખાલી જો બેટા ધ્યાન આપજો. આ આપણું P બિંદુ હતું. વિદ્યુત ક્ષેત્ર ક્યાં મેળવો બેટા? ચલો સર, આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. આ P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્ટ બતાવ્યું છે, આ બધી માથાકૂટ નથી કરી. હવે તેની નજીક, એકદમ નજીક બેટા P ડબલ' બિંદુ વિચારો. ત્યાં તમે આ જ જે પદ્ધતિ છે એ ફોલો કરો બેટા.
અને ફરીથી વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. આ મળ્યું EP ડેશ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, EP ડેશ. ઓકે, એની નજીક બેટા ઓર એક બિંદુ લો, એકદમ નજીક P ડબલ ડેશ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. આ EP ડબલ ડેશ, એની નજીક P ટ્રિપલ ડેશ મેળવો બેટા. ઓકે, આ EP ટ્રિપલ ડેશમાં આમ બેટા નજીકના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવતા જાઓ. બોલો, મેળવતા ગયા. હવે એક કામ કરો, આ જેટલા પણ સદીશો છે ને બેટા, આ સદીશોની પૂંછમાંથી તમે જુઓ છો બેટા, આ બધા સદીશોના પૂંછમાંથી નથી લાગતું બેટા કે એક વક્ર પસાર થાય છે? બસ બેટા, આ જે વક્ર છે એ વક્ર એટલે જ તો ક્ષેત્રરેખા. ચાલો બોલો બાળકો, ખબર પડી ગઈ ક્ષેત્રરેખા? બરાબર ખ્યાલ આવી ગયો ક્ષેત્રરેખા એટલે શું? તો એ જ થયું ને સર, ક્ષેત્ર જે વક્રના કોઈ પણ બિંદુ પાસે, જો બેટા જે વક્રના કોઈ પણ, ફોર એક્ઝામ્પલ આ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તે વક્રને ક્ષેત્રરેખા કહે છે. રાઈટ છે બેટા? તો આ રીતે આપણે ક્ષેત્રરેખા દોરી શકાય. ઘણું શીખી લીધું. હવે બેટા આપણે શીખશું ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા અથવા તેના ગુણધર્મો. બેટા લાક્ષણિકતાઓ, પહેલી લાક્ષણિકતા જો બાળકો, ક્ષેત્રરેખાઓ બેટા ધન ધ્રુવમાંથી ઉદ્ભવે છે અને ઋણ ધ્રુવમાં વિરામ પામે છે. બરાબર છે? હવે આ મારે સમજાવવાની કંઈ બહુ જાજી જરૂર જણાતી નથી. બરાબર છે? એટલે તમને લોકોને ખબર પડી ગઈ, આપણે અત્યારે આ રીતે જ વારંવાર ડ્રો કરતા તમને ખબર પડી ગઈ હશે. સમજાય કે બેટા? હે ને? એટલે ક્ષેત્રરેખાઓ બેટા ધન ધ્રુવમાંથી ઉદ્ભવે છે અને ઋણ ધ્રુવમાં વિરામ પામે છે. ધન ધ્રુવ અથવા ધન વિદ્યુત ભાર માંથી ઉદ્ભવે છે અને માઇનસ ક્યુ એટલે કે ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે. આ બેટા છે ને બહુ અગત્યનું પરિણામ છે, હું તમને આગળ સમજાવું. આ તમને ખ્યાલ આવી ગયો બેટા? નવ સેકન્ડ. ક્ષેત્રરેખાના કોઈપણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે. ચાલો બેટા અહીંયાથી સ્પર્શક દોરીએ. લાવો ને અહીંયા આપણે અલગ જ બનાવી દઈએ. નવી લાક્ષણિકતા આપણે નવી આપી. ક્ષેત્રરેખા બેટા આમ છે. ચાલો આ રીતના છે બેટા. ઓકે, હવે આ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? સર મને ખબર છે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ હશે. આ તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. બસ બેટા, વ્યાખ્યા એટલે લાક્ષણિકતા તમને બતાવી છે. બરાબર? તો ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુ આગળ બાળકો સ્પર્શક દોરતા તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. રાઈટ છે બાળકો? યસ સર, આ તેનો બીજો ગુણધર્મ. નંબર 3 સાંભળજો બેટા. બે ક્ષેત્રરેખાઓ, અચ્છા તે પહેલાં બેટા, ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી નથી. ખૂબ અગત્યનું. ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળાઓ બેટા નથી બનાવતી. બરાબર છે? જો બેટા મારી વાતને સાંભળો, બરાબર ધ્યાન આપજો. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર. ચાલો એક ક્ષેત્રરેખા બેટા ડ્રો કરું છું, ધ્યાન આપજો બેટા. આ ક્ષેત્રરેખા બરાબર, આ એટલે એકમ ધન વિદ્યુત ભાર આ પદ પર ગતિ કરીને ત્યાં આગળ. એકચ્યુઅલી અહીંયા હું લખેલું છે બેટા વિરામ પામે છે. જો તો બેટા અહીંયા લખ્યું વિરામ પામે, બસ ત્યાં જઈને પૂરું થઈ જાય છે. અચ્છા, હવે એક ક્ષેત્રરેખા બેટા હું આમ ડ્રો કરું. જોજો બેટા, ધનમાંથી પણ લાક્ષણિકતા નંબર 1 જ છે. ધનમાંથી ઉદ્ભવે છે અને ઋણની અંદર બેટા વિરામ પામે છે. આમ છે. હવે તમે એમ કહેશો સર જો ને અહીંયા બંધ ગાળો થયો તો ખરેખર, તો આ વસ્તુ ખોટી છે. આમ જાય છે પણ બેટા એ આમ થોડી ના છે. આ વસ્તુ ખોટી છે ને, એ તો આમ જાય છે. તો આને બંધ ગાળા ના કહેવાય. બંધ ગાળા એટલે જ્યાંથી શરૂ થાય છે. બંધ ગાળાનો અર્થ બેટા કેમ થાય? બંધ ગાળા કે ભાઈ જ્યાંથી શરૂ થાય છે ત્યાં આપણે જો
જ્યાંથી શરૂ થાય ત્યાં જ પાછા ફરે તો બંધગાળા થાય બેટા. બરાબર, જ્યાંથી શરૂ કરે ત્યાં પાછા ફરે બેટા તો બંધગાળા થાય. તમને ખબર છે આ વસ્તુ નથી. ધનમાંથી ઉદ્ભવ, ઋણમાં વિરામ પદ. બંધગાળાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? બંધગાળા બેટા આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં આવશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, ચુંબકીય ક્ષેત્ર રેખા. બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર રેખા બેટા જેમાં આવશે તેમાં આપણે ભણશું બંધગાળા બને છે બેટા. કંઈક આ રીતના હોય. આ મેગ્નેટ છે બેટા, મેગ્નેટ એક ચુંબક છે. આ ચુંબકનું ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. તો બેટા ત્યાં ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય છે ધ્યાન આપજો બેટાકો. એ છે ને ઉત્તર ધ્રુવમાંથી ઉદ્ભવે, આ રીતે બેટા ઉદ્ભવે, પછી એ બહારની બાજુએ દક્ષિણ તરફ આગળ વધે. જો આમ આગળ વધે અને પછી ચુંબકમાં દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધીને આગળ વધે અને પછી એમ ઉત્તરમાં જાણે કે વિરામ કરે. શરૂઆત ક્યાંથી કરી? ઉત્તરથી. જો બેટા શરૂ ક્યાંથી કરે? ઉત્તરમાં. ત્યાં જ પાછું ફરે છે ઉત્તરમાં. તો એમ કહેવાય આ બંધગાળા રચે છે. બીજી ક્ષેત્ર રેખા દોરું બેટા. જો આ રીતે આ છે ને અહીંયા બનાવું, નાની બનાવું છું આ રીતે. જો ઉત્તરમાંથી દક્ષિણમાં અને પછી અંદરની બાજુએ દક્ષિણથી ઉત્તરમાં. આ બંધગાળા છે. આ નથી બેટા. જો આ એક દિશામાં નથી ફરતી, આ આમ આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. આ બેટા ધ્યાન રાખજો. બરાબર. નંબર 4, બે ક્ષેત્ર રેખાઓ. બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને બાળકો છેદતી નથી. બે ક્ષેત્ર રેખા બેટા એકબીજાને છેદતી નથી. બરાબર છે. જો સાંભળજો બેટા, માની લો કે આ એક ક્ષેત્ર રેખા આમ ગઈ. બરાબર ધ્યાન આપજો. આ બીજી ક્ષેત્ર રેખા જે બેટા આમ આવે, આમ આવે. અહીંયા માનો લો કે આ છેદન બિંદુ છે, છેદન બિંદુ છે P. હવે શું થાય ધ્યાન આપજો બાળકો. P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? સર જો તમે લખ્યું છે ને કે ભાઈ સ્પર્શકની દિશામાં હોય તો એકને સ્પર્શક બેટા આમ દોરાશે, હે ને? તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો સર P નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. અચ્છા, હવે આ જ બિંદુ પાસે બેટા P બિંદુ પાસે તમે બેને સ્પર્શક દોરશો તો બેને સ્પર્શક અહીંયા થશે. આ બેનો સ્પર્શક બેટા. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો સર સ્પર્શકની દિશામાં. તો સર આ છે વિદ્યુત ક્ષેત્ર P નું, હે ને? તો આ P નું વિદ્યુત ક્ષેત્ર આ છે કે પછી P નું વિદ્યુત ક્ષેત્ર આ છે? આ તો પ્રોબ્લેમ થઈ ગયો બેટા. આને માનવું, હે ને, કે બેટા વિદ્યુત ક્ષેત્ર આને માનવું. આ બે તો બેમાંથી સાચો કોણ? કોઈ એક બિંદુ પાસે બેટા વિદ્યુત ક્ષેત્ર બે તો નહીં હોઈ શકે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિને બેટા એક જ ચોક્કસ દિશા હોય. ફરીથી ધ્યાન આપજો બેટા, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે બેટા, બરાબર ને? એક ચોક્કસ દિશા જ હોઈ શકે. એક ચોક્કસ દિશા જ શક્ય છે. એક ચોક્કસ દિશા જ બેટા શક્ય છે. આવી રીતે બે દિશા તો નહીં હોઈ શકે. તો યાદ રાખો, ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ક્લિયર? નોંધી લો બેટા આટલું. નેક્સ્ટ બેટા 5મો નંબર જો, 5મી લાક્ષણિકતા જો. બેટા ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? સાંભળજો, બરાબર ધ્યાન આપજો. જો બેટા આપણી પાસે એક વિદ્યુત ભાર છે પ્લસ Q. તમને ખબર છે આની આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે અને ક્ષેત્ર અચ્છા જો પ્રાપ્તિ સ્થાન બેટા તમને ખબર છે એક બિંદુવત હોય તો તમને ખબર છે તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા ભણ્યા આપણે ત્રિજ્યાવર્તી દિશામાં હોય, પછી એ અંદરની બાજુ અથવા તો બહારની બાજુ. સર ફિલહાલ તો આના માટે બરાબર છે. આ કેસમાં ક્ષેત્ર રેખાઓ બહારની બાજુએ છે. આ રીતે છે સર, ક્ષેત્ર રેખાઓ આ રીતના છે. કેટલી ડ્રો કરી? જો ને સર 1 2 3 4 5 6 7 8 8 ક્ષેત્ર રેખા ડ્રો કરી. 8 ડ્રો. સો 8 જ ડ્રો કરવી જોઈએ? ના સર, એવું કંઈ જરૂરી નથી. કેમ ભાઈ? સર જુઓ, ક્ષેત્ર રેખા મેં 4 જ બનાવી, બરાબર છે. આમ 8 બનાવી. કોઈ બીજું એમ કે ભાઈ મારે આના કરતાં વધારે બને છે, મારે વચ્ચે વચ્ચે ઓર એક મૂકવી છે, આ રીતે મારે ઓર એક મૂકવી છે બેટા. લો, મારે આ રીતે પણ મૂકવી છે, આ રીતે મૂકવી છે. તમે સાચું કહો. એટલે એક વસ્તુ તમને બેટા ખ્યાલ આવી ગયો હશે કે ક્ષેત્ર રેખાની સંખ્યા પર સર નિયંત્રણ હોવું જોઈએ. આવી રીતે ક્ષેત્ર રેખાની જો વાત કરીએ સર તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા n, તો સર n ની વેલ્યુ તો
અનંત પણ મૂકી શકાય, કારણ કે કોઈ એક બિંદુમાંથી તો બેટા ગમે તેટલી ક્ષેત્રરેખા પસાર કરી શકે, અનંત પણ મૂકી શકે. તો ક્ષેત્રરેખા ગમે તેટલી નહીં હોવી જોઈએ, ક્ષેત્રરેખાની સંખ્યા પર નિયંત્રણ હોવું જોઈએ. એવું કહેવાય છે કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓની જે સંખ્યા છે એ સંખ્યા પરથી તે વિસ્તારના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિશે માહિતી મળે છે કે ભાઈ આ વિસ્તારમાં કેટલી ક્ષેત્રરેખાઓ છે. 4 છે, ના સર 8 છે, ના સર 12 છે. તો એ સંખ્યા પરથી ક્ષેત્રરેખાની તીવ્રતા, બરાબર, તીવ્રતા વિશે ખ્યાલ મળતો હોય છે. તમે આવી રીતે બેટા ગમે તેટલી સંખ્યામાં ક્ષેત્રરેખા દોરશો તો કંઈ મતલબ જ નથી, બરાબર. તો એનું મતલબ શું થયું સર? એનું મતલબ એમ થયું, બરાબર ધ્યાન આપજો બાળકો, એનું મતલબ એમ થયું કે ક્ષેત્રરેખાઓની જે આ સંખ્યા છે બાળકો, એ સંખ્યા પર નિયંત્રણ, બરાબર છે, એ સંખ્યા પર નિયંત્રણ હોવું જોઈએ. ચાલો બેટા આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો સર નિયંત્રણ રાખશું કેવી રીતે? સર નિયંત્રણ રાખશું કેવી રીતે? બરાબર છે. હવે નિયંત્રણ માટેનો જે નિયમ છે બાળકો, એ નિયમ બરાબર ધ્યાન આપજો. મારા મતે સૌથી અગત્યની લાક્ષણિકતા હોય તો તે લાક્ષણિકતા નંબર 5 છે કે ક્ષેત્રરેખાની સંખ્યાને નિયંત્રિત કેવી રીતે કરવી. જો બેટા ધ્યાન આપજો. ઠીક, સાંભળજો બેટા. ચલો બેટા બરાબર ધ્યાન આપજો બાળકો. હા, ખૂબ અગત્યનું છે. આ એક પી બિંદુ છે બેટા, અને આ ક્યુ બિંદુ છે, પી અને ક્યુ બિંદુ, બરાબર. અહીંયા બેટા મેં કેટલીક ક્ષેત્રરેખાઓ દોરી છે, ધ્યાન આપજો. જોજો બેટા આ ક્ષેત્રરેખાઓ મેં ડ્રો કરી છે અહીં. ઓકે, ધ્યાન આપજો બેટા. વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્રરેખાની સંખ્યાને નિયંત્રિત કેવી રીતે કરે? તો એ નિયમ છે કે તે વિસ્તારના કોઈ પણ બિંદુ પાસે તે વિસ્તારના કોઈ પણ બિંદુ આગળ ક્ષેત્રરેખાઓને, બરાબર ધ્યાન આપજો બાળકો, લંબ રૂપે રાખેલા એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી અથવા સમતલ માંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સાંભળજો બેટા. તે વિસ્તારના કોઈ પણ બિંદુ માટે, બરાબર છે, સાંભળજો, તે વિસ્તારના કોઈ પણ બિંદુ આગળ ક્ષેત્રરેખાઓને લંબરૂપે, જો બેટા આ ક્ષેત્રરેખાઓ છે તો ક્ષેત્રરેખાને લંબરૂપે, આ ક્ષેત્રરેખાઓ એને લંબરૂપે રાખેલા એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી, બરાબર, અથવા રાખેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી અથવા સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. જો બેટા આ છે ને, આ વિસ્તારમાં કેટલી ક્ષેત્રરેખાઓ હોવી જોઈએ? તો મેં શું કહ્યું, તે વિસ્તારમાં એક બિંદુ પસંદ કર્યું પી. પી બિંદુ પાસે બેટા ક્ષેત્રરેખાઓ એને લંબ મેં એક સમતલ રાખ્યું, સપાટી રાખી, જેનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? બરાબર ધ્યાન આપજો બેટા, તેનું ક્ષેત્રફળ હોવું જોઈએ
યસ, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી. હવે એમાંથી જે ક્ષેત્રરેખાઓ પસાર થશે, બરાબર, એની ક્ષેત્રરેખાની સંખ્યા અહીંયા લખું બેટા, અહીંયા લખું, બરાબર છે, અહીંયા લખું છું, બરાબર, ધ્યાન આપજો. ક્ષેત્રરેખાઓની સંખ્યા તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ તીવ્રતાના મૂલ્યના સમપ્રમાણમાં, બરાબર, એ સંખ્યા ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોવી જોઈએ. યસ બેટા, બરાબર છે. તો કોઈ પણ બિંદુ આગળની ક્ષેત્રરેખાઓને લંબ રૂપે રાખેલી જે સપાટી છે એ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોવી જોઈએ. એટલે હું કહું છું કે જે પણ સંખ્યા છે બેટા એ સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં હોવી જોઈએ. એક જ મિનિટ, ચિંતા નહીં કરતા, તમે સમજાઈ જશે. જો બેટા આમાંથી કેટલી ક્ષેત્રરેખા પસાર થઈ જાય જુઓ તો આ 1 2 3 4 5. યસ, આમાંથી બેટા 5 ક્ષેત્રરેખા પસાર થાય, બરાબર છે. હવે સમજો કે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જે ખરું બેટા, પી બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર 50 છે, બરાબર છે. ચાલ, એટલે 50 ન્યૂટન પર કુલમ, બરાબર ને, વિદ્યુત ક્ષેત્રનો એકમ, બરાબર. તો એના માટે કેટલી ક્ષેત્રરેખા પસાર થાય બેટા? 5, બરાબર છે. શું લખ્યું છે? સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં હોવી જોઈએ. તો અહીંયા 50 છે તો 5 પસાર થઈ છે, બરાબર. તો અહીંયા કેટલી પસાર થઈ? સર અહીંયા 1 2 3 પસાર થઈ છે બેટા. 3 પસાર થઈ એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ત્યાં હોવું જોઈએ 30 ન્યૂટન પર કુલમ. બોલો, ફિક્સ થઈ ગયું. 5 આ મૂલ્ય 50 હતું બેટા, તો 3 આ મૂલ્ય 30 થશે. એટલે જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. કેમ ઓછી છે સર? જો ને ગીચતા જો ને સર, અહીંયા મેં તમને આગળ પણ કીધું કે ગીચતા જેમ ઓછી હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાની જે ઘનતા છે, ગીચતા છે ઓછી હશે તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ ઓછું. અહીંયા જો બેટા 5 પાસે છે, ગીચતા વધારે છે, ડેન્સિટી, નંબર ડેન્સિટી અહીંયા વધારે છે, 5 છે, મૂલ્ય વધારે છે. હવે તમે વિચારો 3ની જગ્યાએ 4 પસાર થયો તો આ મૂલ્ય 40 થશે, આ 3ની જગ્યાએ 2 પસાર થયો હોત તો આ મૂલ્ય 20 હશે. એટલે ફિક્સ કરી નાખ્યું કે એક પણ ક્ષેત્રરેખા વધારે કે ઓછી નહીં હોવી જોઈએ. નિયમ યાદ રાખજો કે ક્ષેત્રના, બરાબર છે, ક્ષેત્રના કોઈ પણ બિંદુ પાસેથી ક્ષેત્રરેખાઓને લંબ રૂપે રાખેલી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની જે સંખ્યા છે, સંખ્યા તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોવી જોઈએ. એવું નથી કે તું 5 હોય, એ 5 બી હોઈ શકે, આપણે કેમ ના છે? આ 5 છે તો આ 5, બરાબર, એ ગમે તે હોય, મતલબ તેના સમપ્રમાણમાં હોવી જોઈએ, બરાબર છે. સમજાઈ ગયું? દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ મેં વિદ્યુત ક્ષેત્ર કોઈ બીજું કંઈક લઈ લી. 1 મિનિટ, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, આને આપણે સાફ કરી નાખીએ. બસ સિમ્પલ છે, ચિંતા જરાક નહીં કરતા, સાંભળજો. મારી પાસે બેટા એક +2 વિદ્યુતભાર છે, બરાબર. એની ક્ષેત્રરેખા મેં બનાવી, સમજો 4 આ રીતે, બરાબર, 4. એટલે મેં શું નક્કી કર્યું કે વિદ્યુતભાર Q હોય તો Q માટે ક્ષેત્રરેખા કેટલી હોવી જોઈએ? કે ભાઈ 4 હોવી જોઈએ, બરાબર. સાંભળજો, સિમ્પલ કરું છું. વિદ્યુતભાર Q માટે ક્ષેત્રરેખા 4 હોય. તો તમે તો વિદ્યુત ક્ષેત્ર માટે કહેતા હતા ને કે વિદ્યુત ક્ષેત્ર જે સંખ્યા જે હોય, બરાબર, આપણે શું ભણ્યા બેટા? n proportional to a, બરાબર. એટલે જે પણ સંખ્યા છે એ સંખ્યા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોવી જોઈએ. તમે એમ કીધું, એક કામ કરીએ બેટા, n ની જગ્યા છે ને માટે n/a લખતા શીખ્યા. કેમ? એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. ઓકે, ચાલો બેટા. તો એ એના સમપ્રમાણ હોવું જોઈએ. તો સર તમે તો વિદ્યુતભાર લખી કાઢ્યો ને અહીંયા, તો બેટા એની વાત કરીએ ને તો E શું થાય બેટા? KQ/R, બરાબર. આવા બે અંતર, આ બે કોન્સ્ટન્ટ આમ માની લઈએ આપણે એક જ અંતરે, તો E proportional to Q થાય ને બેટા. હવે તમે સમજો, હું લખું છું E proportional to N, તો બેટા E proportional to Q પણ છે તો લખાય ને બેટા, Q proportional to N લખાય ને. એટલે આ પણ બેટા વેલિડ છે, ચિંતા નહીં કરો. આમાં ખબર પડી ને બેટા? E વિદ્યુતભારના સમપ્રમાણમાં છે. જો બેટા, E વિદ્યુતભારના સમપ્રમાણમાં છે. હવે વિદ્યુત ક્ષેત્ર અને સંખ્યા એકબીજાના સમપ્રમાણમાં છે, તો E ને કાઢીને બેટા Q પણ લખી શકાય ને, Q proportional to N. એટલે સમજો અત્યારે મેં 4 ડ્રો કરી, તો મારી પાસે જો બેટા વિદ્યુતભાર 2Q હોય તો 2Q માટે બોલો કેટલી ક્ષેત્રરેખા દોરવી જોઈએ? એટલે એક ફિક્સ કરી લો તમે કે Q માટે 4, તો પછી એને ફોલો કરો, આ નિયમને બેટા તમે ફોલો કરો. તો 2Q માટે કેટલું થશે બેટા? 2Q માટે 8. એટલે આ ક્ષેત્રરેખા બેટા આમ થશે, બોલો આટલી થશે. ખ્યાલ આવ્યું બેટા કે નહીં આવ્યું? આવ્યું કે નહીં? આવ્યું ને, બરાબર છે. તો એના માટે 2Q
તો ક્યુ માટે 8 થાય. એવી રીતે બેટા તમે 3Q કીધું હોત તો 3Q માટે કેટલું થશે? Q માટે 4 તો 3Q માટે 12. ખ્યાલ આવી ગયો બેટા? તો 3Q માટે બેટા 12 ક્ષેત્ર રેખાઓ દોરતે. બોલો બોલો, સમજાયું? પરફેક્ટ, યસ. એ રીતે એટલે એક નિયમ બનાવો, એક સ્કેલ બનાવી દો, બરાબર છે કે ભાઈ આ સ્કેલ પછી એ સ્કેલને તમે ફોલો કરો. સમજાઈ ગયું? ઓકે, ચાલો એક સિમ્પલ જો બેટા તમને એક્ઝામ્પલ આપું, જોજો. મેં કંઈક આકૃતિ બનાવી છે અહીંયા, બરાબર. હવે અહીંયા જો આ Q1 ની ક્ષેત્ર રેખાઓ જો બેટા, Q1 છે ને ધન બતાવ્યું છે, ધન. તો એની ક્ષેત્ર રેખાઓ જો કેટલી બધી નીકળે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા બેટા 12 ક્ષેત્ર રેખાઓ નીકળે છે. જ્યારે આ ઋણ વિદ્યુત ભાર છે તેની અંદર 1 2 3 3 6 અને 2 8 8 ક્ષેત્ર રેખા દાખલ થાય છે. આ બેટા બહાર આવે છે, આટલી ક્ષેત્ર રેખા બેટા બહાર આવે છે અને આટલી અંદર જાય છે, બરાબર. ચાલો હવે તમને મેં આગળ શીખવાડ્યું કે જે સંખ્યા છે બેટા, સંખ્યા એ તીવ્રતાના સમપ્રમાણમાં છે અથવા તો વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણ, બધું એકને એક જ છે, બરાબર. લખી દઉં છું, વિદ્યુત ભાર એ Qના સમપ્રમાણમાં છે, એટલા માટે n પ્રપોર્શનલ ટુ E પ્રપોર્શનલ ટુ Q, તો n પ્રપોર્શનલ ટુ Q આવે, બરાબર. એટલે અહીંયા જો 12 ક્ષેત્ર રેખા છે તો બેટા સીધી વસ્તુ છે, Q1 નું મૂલ્ય વધારે હશે Q2 કરતાં. આમાં 8 જ દાખલ થાય છે, માઇનસ છે એટલે બેટા દાખલ થાય છે. એટલે એક વસ્તુ બેટા અહીંયા ક્લિયર થઈ ગઈ. ફર્સ્ટ બરાબર ધ્યાન આપજો. એક મિનિટ, આને આપણે કાઢી નાખીએ. ઓકે, તો જો સંખ્યા વધારે તો વિદ્યુત ભાર પણ વધારે. તો તમે એટલું તો ખ્યાલ આવી ગયો બેટા કે ભાઈ જે Q1 છે, Q1 નું મૂલ્ય બાળકો Q2 ના મૂલ્ય કરતાં વધારે હશે. પહેલાં તો આ બાબત યાદ રાખો. વધારે ક્ષેત્ર રેખાઓ છે, પેલી ઓછી છે, બરાબર છે. અચ્છા, હવે બીજી એક વસ્તુ તમે અહીંયા જોજો, અહીંયા વચ્ચે સર અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે કે નહીં, બરાબર છે, એ પણ જોજો. બેની વચ્ચે જોજો બેટા, જરા બરાબર ધ્યાન આપજો. તો સર અહીંયા છે પ્લસ Q1 અને અહીંયા છે -Q2, બરાબર છે. હવે આની વેલ્યુ ઓછી છે ને, ચાલો એક કામ કરીને -8 જ વાંચી લો ને અને +12 વાંચી લો. આ તેના એક મૂલ્ય છે, ખાલી ધારી લો ને, બરાબર. આપણે એમ વિચારો કે આના બરાબર જ છે, જેટલો વિદ્યુત ભાર છે એટલી સંખ્યા છે. ઓકે, બરાબર. તો આ -8 કુલમ અને આ +12 એકમ જે હશે તે, બરાબર. હવે તો મને કહો કે વચ્ચે ક્યાંક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે ખરા? વચ્ચે ક્યાંક બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે ખરા? બરાબર. કારણ કે જો ધન વિદ્યુત ભાર તો તેનું આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ બેટા? જમણી બાજુ. યસ, આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે એટલે એની તરફ જ હશે બેટા, એટલે એની તરફ જ હશે. એ તમે જોશો આ બંને એક જ દિશામાં, એટલે વચ્ચે ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય શક્ય નથી. એટલે વચ્ચે બેટા વિદ્યુત ક્ષેત્ર હશે જ. અહીંયા વચ્ચે પણ વિદ્યુત ક્ષેત્ર હશે જ, રાઈટ છે? ઓકે, આ બાજુ જુઓ તો બેટા આ બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાંક થાય એમ છે. અચ્છા, આ બાજુ થશે બેટા, વચ્ચે શક્ય નથી, બરાબર. બંને વિદ્યુત ભારો મેં તમારા દાખલા ગણાવ્યા છે બેટા. આવા બંને વિદ્યુત ભારો કેવા છે? વિજાતીય વિદ્યુત ભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શૂન્ય થાય જ નહીં, રાઈટ છે, બરાબર. સાઈડ ઉપર થશે, બહારની બાજુ થશે, બરાબર છે. તે પણ મેં તમને કહ્યું હતું કે ઓછાની નજીક અને વધુથી દૂર. જો બેટા E પ્રપોર્શનલ ટુ 1/r², બરાબર છે, સમજાઈ ગયું? અથવા તો Q/r². તો મૂલ્ય વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે, પણ અંતર પણ વધારે રાખો ને એટલે વિદ્યુત ક્ષેત્ર ઓછું થાય. એટલે કહેવાનો મતલબ કે વધુ વિદ્યુત ભારની નજીક રાખશો તો વિદ્યુત ક્ષેત્ર વધારે આવશે, બરાબર છે. પણ અંતર પણ મોટું રાખો ને. જો બેટા ફરીથી વિદ્યુત ભારનું મૂલ્ય વધારે તો વિદ્યુત ક્ષેત્ર વધારે આવશે, પણ ત્યાંથી અંતર પણ મોટું રાખો ને, અંતર મોટું રાખશો તો વિદ્યુત ક્ષેત્ર ઓછું. જો અલ્ટિમેટલી બેટા આ કેન્સલ થઈ ગયું એકબીજા સાથે. એટલે કહેવાનો મતલબ કે વધુ વિદ્યુત ભાર વધુથી દૂર રાખો, બરાબર, અને ઓછા એક મિનિટ, ઓછાની નજીક રાખો બેટા. બોલો, ખબર પડી બાળકો? ઓછાની નજીક રાખો, આ બે વસ્તુ યાદ રાખજો. તો ઓછો કોણ? તો ઓછું છે -8, મીન્સ એકચ્યુઅલી મૂલ્ય 8, તો 8ની નજીક એટલે બેટા અહીંયા જ ક્યાંક વધુ 12થી દૂર અને 8ની ઓછાની નજીક, એટલે અહીંયા બેટા ક્યાંક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. અહીંયા ક્યાંક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય શક્ય છે, અહીંયા શૂન્ય શક્ય છે. એટલે આ બાજુ બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, આ બાજુ તો નહીં જ થાય. આ બાજુ બેટા નહીં થાય, ભલે ઓપોઝિટ થઈ જશે, વિરુદ્ધ થઈ જશે, પણ સમાન મૂલ્ય નહીં થાય. કારણ કે વધુની તમે નજીક આવ્યા, વધુની નજીક એટલે મૂલ્ય વધારે અને પાછું આ પણ વધારે, બે વધશે એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર વધારે જ આવશે. એટલે અહીંયા બેટા શૂન્ય શક્ય નથી.
બરાબર છે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. તમને એવા પ્રશ્ન પણ પૂછે કે ભાઈ માઇનસ ક્યુની જમણી બાજુએ અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અથવા આ તરફ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો એ વસ્તુ સાચી છે. હા, પછી એમ પૂછે કે ભાઈ Q1ની ડાબી બાજુએ વિદ્યુત ક્ષેત્ર અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર. આપણે પેલો અનંત અંતરે એમ કે આપણને એમ થાય કે અનંત અંતરે એટલે આરની વેલ્યુ ઇન્ફિનિટી એટલે આપણને એમ થાય કે અનંત હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય ને. નથી, એવું નથી. આ સ્થાન આગળ તો બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું જ નથી. બોલો, ખબર પડી ગઈ? સો પ્લીઝ બરાબર ધ્યાન આપજો બાળકો. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રહેશે જ, અહીંયા શૂન્ય થવાનું જ નથી. શૂન્ય ફક્ત બેટા આ પાર્ટમાં જ થશે, બાકી અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. આ બાબત યાદ રાખજો બાળકો. બરાબર? કેમ નથી ખબર પડી ગઈ ને બેટા? એ અહીંયા જ પોસિબલ છે. અહીંયા તો તમે જુઓ છો કે બંને તીવ્રતા એક જ દિશામાં આવે છે, એટલે વચ્ચે તો શૂન્ય થવાનું જ નથી. શૂન્ય ક્યાં થાય? ખાલી બહાર થાય. બહાર પણ ક્યાં થાય? ઓછાની નજીક અને વધુથી દૂર હોય તો જ થાય. એટલે આ જ પોર્શનમાં 0 થાય, પેલી બાજુ 0 શક્ય નથી. ખબર પડી ગઈ? યસ. છઠ્ઠી લાક્ષણિકતા. છઠ્ઠી, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાની સમાન અંતરે આવેલી હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. આ પણ અગત્યનું છે બેટા. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે મેં આગળ પણ તને ભણાવ્યું છે બેટા, જે ક્ષેત્રના દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય. જે ક્ષેત્રના દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય તેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બેટા સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા કેવી હોવી જોઈએ? તો સર સીધી વસ્તુ છે, એ ક્ષેત્રરેખા બેટા આવી હોવી જોઈએ. જો સાંભળો બેટા, આવી હોવી જોઈએ. જો અહીંયા ગીચતા જો, આ ગીચતા જો બેટા, ગીચતા બધે જ એક સરખી છે. સમજાય છે? એટલે મૂલ્ય એક સરખું, દિશા જો બધી એક જ દિશામાં છે. યસ. એટલે કોઈ પણ બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્રમાં આપશો. દાખલા તરીકે બેટા જો હું તમને નંબર P, અહીંયા કંઈક લખીએ Q, અહીંયા લખીએ R. હવે હું બેટા ક્ષેત્રરેખાઓને લંબ રૂપે બરાબર કલ્પી લો. એકમ ક્ષેત્ર પર ધડે સપાટી જ કલ્પી લો. ચાલો બેટા, આવી કોઈ સપાટી, એક જેવી સપાટી કલ્પી લો બેટા આ રીતે. બરાબર? ધારો કે આનું ક્ષેત્રફળ બેટા, આનું ક્ષેત્રફળ એ છે, આનું પણ એ છે. દેખાય છે 3 3 સમાન છે. બરાબર? કેટલી ક્ષેત્રરેખા પસાર થઈ? 3. આમાંથી પણ 3, આમાંથી પણ 3. ઓકે, તો સંખ્યા ભાગ્યા a હે ને બેટા? બરાબર? જે પણ તમારી પાસે સંખ્યા છે એ સંખ્યા ભાગ્યા a એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. એ સંખ્યા ત્રણેય કેસમાં બેટા એક સમાન છે. અને 1 2 કહી દઈએ બેટા. એટલે P પાસે આ સંખ્યા સેમ, Q પાસે સેમ અને બેટા R પાસે સેમ. બધા પાસે બેટા સેમ છે. સમજાય છે? હવે તમને ખબર છે આ સંખ્યા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે, તો પછી લખાય ને બેટા, P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, Q પાસેનું વિદ્યુત ક્ષેત્ર, R પાસેનું વિદ્યુત ક્ષેત્ર બધું સમાન. મીન્સ મૂલ્ય સમાન. દિશા તો બેટા આગળ દેખાય છે. બરાબર? તો યાદ રાખજો બેટા, ક્ષેત્રરેખા એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોવી જોઈએ. બરાબર? ત્રાંસી દોરશો બેટા આમ તો આ બાજુ વધારે, પેલી બાજુ ઓછું, એટલે એ નહીં થાય. સમાંતર પાછળ સમાન અંતરે પણ હોવું જોઈએ. પાસે એક સમાંતર દોર્યા પણ કોઈક જગ્યાએ પાસે ક્યાંક દૂર રાખશો તોય ગીચતા બદલાઈ જશે બેટા. એટલે સમાંતર પણ હોવી જોઈએ અને સમાન અંતરે પણ હોવી જોઈએ. આપણે ભણશું બેટા કેપેસિટર ભણશું. બરાબર? ચલો તમે થોડુંક સમજાવી દઉં. બરાબર? સાંભળજો બેટા, કેપેસિટર આપણે ભણશું. એ કેપેસિટરમાં બેટા આપણે ભણશું. કેપેસિટરમાં એ છે બે એકબીજાને સમાંતર બે પ્લેટ રાખેલી હશે. એ પ્લેટ, તેમાંની એક પ્લેટ બેટા ધન વિદ્યુતભારિત હશે અને બીજી પ્લેટ ઋણ વિદ્યુતભારિત હશે. જો બેટા આ રીતે હશે. બરાબર? જેટલું વિદ્યુતભાર આની પર ધન છે એટલો સામે એટલો ઋણ હશે. તો તમને ખબર છે ક્ષેત્રરેખાઓ ધનથી ઋણ તરફ હોય બેટા. અત્યારે આપણે પહેલાં જ ગુણધર્મો ભણ્યા લાક્ષણિકતા ઉપર. બરાબર છે? તો આ રીતે ધનમાંથી ઉદ્ભવીને ઋણ તરફ આગળ વધશે આ રીતે. તો તમે જુઓ છો બધી ક્ષેત્રરેખા એકબીજા સમાંતર અને સમાન અંતર હશે. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જે પણ છે બેટા એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બોલો, ખબર પડી બેટા? આ જરા યાદ રાખજો. और एक गुणधर्म, क्षेत्ररेखाओं
ધન વિદ્યુતભાર થી અપાકર્ષાય છે અને માઇનસ ક્યુ થી આકર્ષાય છે. સર આ વાત સમજાય નહીં સર? નહીં સમજાય બેટા? જો ધ્યાન આપજો. જો બેટા અહીંયા સમજો ધન વિદ્યુતભાર છે તો ક્ષેત્રરેખા જે અહીંયાથી આવતી હશે ને બેટા, આવતી હશે ને તો તે આમ જતી રહેશે બેટા, આમ જતી રહેશે. એટલે કે અહીંયાથી બેટા તે અપાકર્ષાય છે. અહીંયાથી આ ક્ષેત્રરેખા બેટા દૂર જશે, દૂર જશે. સર એવું કેમ સર? જો બેટા સીધી વસ્તુ છે. આ જે પથ છે ને ક્ષેત્રરેખા જે પથ છે, પથ કોનો છે? એકમ ધન વિદ્યુતભારનું ગતિપથ છે. લખો, ધ્યાન આપજો. આગળ પણ બેટા આપણે ચર્ચા કરી કે જે ક્ષેત્રરેખાઓ જે ખરી એ ક્ષેત્રરેખાઓ એકમ ધન વિદ્યુતભાર, સોરી એકમ ધન વિદ્યુતભારનો ગતિપથ છે બેટા વિદ્યુત ક્ષેત્રમાં. બરાબર, આ બેટા ગતિપથ છે. તો આ ખરેખર એકમ ધન વિદ્યુતભારની પર ગતિ કરતો. એમ વિચારતો બેટા અહીંયા તમે એકમ ધન વિદ્યુતભાર મૂકો, આ પ્લસ ક્યુ નોટ તમે મૂકો તો આ શું કરશે? તેની અપા કરશે એટલે આ ઉપર જશે તો ગતિપથ બદલાઈ ગયો ને. બસ આટલું છે. અને એ જ રીતે બેટા માઇનસ ક્યુ વડે આકર્ષાશે. બરાબર છે, ધ્યાનથી જોજો બેટા. માઇનસ ક્યુ, હવે અહીંયા બેટા સમજો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. હવે ક્ષેત્રરેખા આવતી હશે ને બેટા, જો સાંભળજો, એમ સમજો આ જતી હતી, આ દિશામાં જતી હતી. બરાબર, તો હવે શું કરશે બેટા ખબર? આમ જશે, આમ જશે બેટા, આમ જશે. જે આમ જવી જોઈતી હતી, આમ જવી જોઈતી હતી બેટા, તે હવે આ ડાયરેક્શનમાં નીચેથી આમથી જશે. કેમ જશે? ફરીથી એ જ એકમ ધન વિદ્યુતભારનું ગતિપથ છે. તો એકમ ધન વિદ્યુતભાર બેટા અહીંયા આવે, આ ક્યુ નોટ આવે અહીંયા. બરાબર, આ ક્યુ નોટ છે બાળકો, આ ક્યુ નોટ એકમ ધન વિદ્યુતભાર છે. તો તેની પર તે આકર્ષણ લાગે છે તો નીચેથી જશે હવે. બરાબર છે. ગુણધર્મ ખ્યાલ આવી કે બેટા? ગુણધર્મ નંબર 7. ઓકે, યસ. 8મી લાક્ષણિકતા જો. 8મી લાક્ષણિકતાને બેટા આપણે કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર, ધ્યાન આપજો બેટા. આખું જ લખીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર, ધ્યાન આપજો બેટા. આ પણ સારું છે. બરાબર, ધ્યાન આપજો. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું? સમજો બેટા અહીંયા છે ને વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, તમે સમજી ગયા છો. મેં સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમજો બેટા એની અંદર છે ને એક ધાતુની પ્લેટ મૂકેલી છે આ રીતે. ધ્યાન આપજો બાળકો, અહીંયા ધાતુની કોઈ પ્લેટ છે અહીંયા. બરાબર છે, યસ. એટલે આ શું છે બેટા? એક વાહક છે, કંડક્ટર છે બેટા અંદર. બરાબર, એક વાહક પ્લેટ મૂકેલી છે, કંડક્ટર છે. બરાબર, હવે તમને ખબર છે તેની અંદર શું હોય બેટા? આની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે કે નહીં? હા કે ના? મુક્ત ઇલેક્ટ્રોન છે બેટા, ઋણ વિદ્યુતભાર ગતિશીલ છે. યસ. તો એ બધું જે ઇલેક્ટ્રોન્સ છે બેટા ખરા, બરાબર, ઋણ વિદ્યુતભાર છે, એ આ ક્ષેત્રને કારણે બરાબર શું થશે બેટા? એની પર ક્ષેત્રને ઉલટી દિશામાં બળ લાગશે. ઋણ વિદ્યુતભાર છે, આ તો વિદ્યુત ક્ષેત્રની અંદર છે ને બેટા. તો વિદ્યુત ક્ષેત્રની અંદર તો વિદ્યુતભાર પર બળ લાગશે જ. બરાબર, ક્યુ તરીકે માઇનસ ઈ. સૂત્ર પેલું જ છે બેટા, સદિશ ઈ ઇન્ટુ ક્યુ. અને ક્યુની વેલ્યુ બેટા મૂકી છે માઇનસ ઈ. તો બળ લાગશે ઈ ઇન્ટુ એ. પણ દિશા કે બેટા? ઉલટી દિશા. બોલો, ખબર પડી બાળકો? યસ. એટલે વિદ્યુત બળની દિશા ક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશામાં. ક્ષેત્ર આગળ છે, બળ લાગશે પાછળ. એટલે ઇલેક્ટ્રોન બેટા છે ને આ સપાટી પર જમા થશે. એટલે બેટા આ ભાગ ઉપર અહીંયા ઋણ વિદ્યુતભાર, અહીંયા બધો બેટા ચોખ્ખો ઋણ વિદ્યુતભાર આવશે. બરાબર, તો આ બધા ઇલેક્ટ્રોન બેટા આ સપાટી પરથી આગળ આવી ગયા છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ પડતા ઋણ વિદ્યુતભાર ઓછો થયો. ઋણ વિદ્યુતભાર ઓછો થવો એટલે આપણે કહીશું કે સર ત્યાં ધન વિદ્યુતભાર ખુલ્લો મુકાયો. આ બધી વસ્તુ બેટા મેં તમને આગળ શીખવાડેલી છે. બરાબર, હું રિપીટ નથી કરતો. ઓકે, તો આ સપાટી પર ચોખ્ખો ઋણ વિદ્યુતભાર થયો. ચાલો હું લખું છું માઇનસ ક્યુના. આ સપાટી પર બેટા એટલો જ ધન વિદ્યુતભાર થયો. બરાબર, આ બધા વિદ્યુતભાર બેટા પ્રેરિત વિદ્યુતભાર કહે છે. આ હતો નહીં ને સપાટી પર, ક્યાં હતો બેટા? આ તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી તેમાં મળે છે આપણે પ્રેરિત થયું છે. પ્રેરિત વિદ્યુતભાર કહેવાય બેટા આને. સપાટી પર આ બધું બેટા આપણે સેકન્ડ ચેપ્ટર ભણશું. હા, પ્રેરિત વિદ્યુતભાર છે. ઓ સર, અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર, તો ધનથી ઋણ એક વિદ્યુત ક્ષેત્ર બનશે. યસ બેટા. તો અહીંયા પણ ક્ષેત્રરેખાઓ અંદર તૈયાર થશે. સમજાય છે? આ કહીશું બેટા તેનું ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ.
બેટા આ વધતી જ જશે. જેમ જેમ આ વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર અહીંયા આવતો જશે, ધન વિદ્યુતભાર સામે મુકાતો જશે, એટલે આ છે ને વિદ્યુત ક્ષેત્ર બેટા વધતું જશે. બરાબર. જ્યારે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધ્યાન આપજો બેટા, ઈ ઇન્ટરનલ જ્યારે ઈ એક્સટર્નલ બરાબર થશે, આ બહારનું વિદ્યુત ક્ષેત્ર બેટા જે કંઈ છે આના બરાબર થઈ જશે, આ બરાબર થઈ જશે એટલે બેટા નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ જશે. આ વસ્તુ ખબર પડી બેટા? આ વસ્તુ ખબર પડી બેટા તમને? હે ને? તો અંદરની બાજુએ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. સર કેમ 0? જો બેટા આ બે તો મૂલ્ય સરખા છે, બરાબર. હવે ઈ ઇન્ટરનલ ડાઈ બાજુ છે, ઈ એક્સટર્નલ જમણી બાજુ છે, બે વિરોધી સદિશ, પરિણામ 0. એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર તમે કોઈ વાહક મૂકો છો તો વાહકની અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, બરાબર છે. જે સાબિત કર્યું એટલે અહીંયા લખું છું બેટા, વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વાહક મૂકવામાં આવે, વાહક મૂકવામાં આવે તો બેટા તેની અંદર ની બાજુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બાળક? શૂન્ય હશે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, બરાબર બેટા. આ બાબતને જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કે ભાઈ એને વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ મળ્યું બેટા, હે ને? ફરીથી બેટા જો ધ્યાન આપજો, આ વિદ્યુત ક્ષેત્ર તેની અંદર મેં એક ધાતુનો ટુકડો મૂકી દીધો. ચાલો આ રીતે એક ધાતુનો ટુકડો મૂક્યો બેટા, ધાતુ વાહક મૂક્યો, બરાબર છે. આમાં કોપર મૂકી દીધું બેટા, કોપર મૂક્યો, તેનું અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અંદર વિદ્યુત ક્ષેત્ર નહીં બનશે બેટા. બોલો ખબર પડી ગઈ? યસ. આ બાબતને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ પરફેક્ટ. યસ. ના બાળકો હવે છેલ્લે ઓર એક લાક્ષણિકતા, છેલ્લી લાક્ષણિકતા ખરેખર લાક્ષણિકતા નથી પણ બેટા વિદ્યુત ક્ષેત્રની અલગ અલગ ક્ષેત્રરેખાઓની પેટર્ન બનાવશો તમે, બરાબર છે, કે ભાઈ કઈ કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે, બરાબર છે. તો જો ધ્યાન આપજો બેટા, પેટર્ન્સ બનાવશું બેટા, ધ્યાન આપજો. ચાલો બેટા કેટલી પેટર્ન્સ જોઈએ આપણે. જો પહેલાં આપણે ડાયપોલ બનાવીએ બેટા, ડાયપોલની પેટર્ન જોઈએ. એમાં ક્ષેત્રરેખા કેવી હશે? જો બેટા પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ. ઓકે, ક્ષેત્રરેખા. પહેલાં તો મને એ કહો કે વચ્ચે ક્યાંક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય શક્ય છે? તો કે નહીં, બરાબર છે. તમને ખબર છે વિજાતીય વિદ્યુત ભારો છે તો વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શક્ય નથી, બહારની બાજુએ જ શક્ય છે, બરાબર છે. તે પણ ઓછાની નજીક વધુથી દૂર. આવું થાય બેટા, ઓછાની નજીક વધુથી દૂર થાય, બરાબર. આવું કંઈ બને ઓછાની નજીક, કારણ કે બંનેના મૂલ્ય સરખા જ છે. ખ્યાલ આવી ગયો? એટલે ક્યાંય પણ બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. ના આ તરફ શૂન્ય છે, આ તરફ શૂન્ય છે, ના આ તરફ શૂન્ય છે, ના આ તરફ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. ક્યાંય બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. સો પ્લીઝ ઓકે. ચાલો ક્ષેત્રરેખા જો બેટા કંઈક આ રીતના છે આની, બરાબર, ધ્યાનથી જોજો. બરાબર, આમાંથી ઉદ્ભવે છે બેટા આમાં દાખલ થશે, બરાબર ને? આમાં દાખલ થશે. જેટલી આમાંથી ઉદ્ભવે એટલી ત્યાં દાખલ, કે બેટા બંનેના મૂલ્ય સરખા જ છે, ડાયપોલ છે બાળકો. ચાલો બરાબર, આ એક ડાયપોલ પૂરું કર્યું બેટા. હવે એક કામ કરીએ, બંને પ્લસ થઈ ગયા, આ પણ પ્લસ અને આ પણ પ્લસ, તો ડાયપોલ નથી. મેં તમને સમજાવ્યું ડાયપોલ નથી. આની ક્ષેત્રરેખા કેવી હશે? તમે મને એ કહો, વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? થશે. યસ, અહીંયા બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. આનું વિદ્યુત ક્ષેત્ર આમ, આનું વિદ્યુત ક્ષેત્ર આમ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે અહીંયા છે ને બેટા આને કહીશું ન્યુટ્રલ પોઈન્ટ, તટસ્થ બિંદુ. આ બધું બેટા સમજવા જેવું છે, તટસ્થ બિંદુ થશે. યસ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર બેટા શૂન્ય નહીં થાય, બરાબર છે, નહીં થાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય, વચ્ચે શક્ય છે, બરાબર. તો એક ઓછો કે એક વધારે હોય બેટા તો જ શક્ય થાય,
અચ્છા, તો આનું ક્ષેત્ર બેટા કઈ રીતે હશે તે જોઈએ બેટા. સાંભળજો, જો ધનમાંથી ઉદ્ભવે, આ બાજુ પણ ધન છે એટલે પેલો તો અપાકર્ષ એટલે ક્ષેત્રરેખા બેટા છે ને આની આમ થશે. યસ, ક્ષેત્રરેખા થશે. અહીંયા વચ્ચે નલ પોઈન્ટ થશે. બરાબર છે. એવી રીતે બેટા બે માઇનસ ક્યુ હોય ને, હે ને, આ બે પ્લસ બતાવ્યો ને બેટા, એવી રીતે બે માઇનસ ક્યુ હોય, આ પણ હોય, આ પણ આ રીતના હોય, વસ્તુ સેમ થશે. વચ્ચે તટસ્થ બિંદુ મળશે ને બેટા, આમ થશે એમ, એટલે અહીંયા શૂન્ય છે, આ તરફ શૂન્ય નથી, આ તરફ શૂન્ય નથી, આ રીતના બંને ક્યુ ક્યુ છે. રાઈટ છે, સમજાય છે? મતલબમાં શું થશે બેટા, આ સેમ આકૃતિ થશે. ધ્યાન આપજો, એકાદ બે ક્ષેત્રરેખા બનાવી પણ દઉં છું તમને, બરાબર, સ્પેસ છે ત્યાં બનાવજો, પણ બેટા આ છે ને અંદર તરફ હશે, બસ ખ્યાલ આવી ગયો? બેક નોટ બહાર તરફ નથી, અંદર તરફ છે, બરાબર. એટલે બેકથી આ જ ફિગર બનાવવાની, ખાલી બેટા નિશાની ચેન્જ કરી નાખવાની. ખ્યાલ આવી ગયો? આ પ્લસ Q1, ઓકે, અને આ માઇનસ Q2. પણ બેટા જો સાંભળજો, Q2 નું જે મૂલ્ય છે, આ Q2 નું જે મૂલ્ય છે બેટા, એ Q1 ના મૂલ્ય કરતાં ઓછું છે, આમ છે. ફોર એક્ઝામ્પલ માની લો ને કે બેટા આ 13 છે, તો આ કોઈ 8 છે, આ પ્લસ 3 અને માઇનસ 8. તો આવા કિસ્સામાં શું થશે? પહેલી વસ્તુ તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થશે, બરાબર. એટલે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. ઓછાની નજીક અને વધુથી દૂર, મેં તમને અત્યારે જે કિસ્સો ભણાવ્યો બેટા, તે અહીંયા શૂન્ય થશે, બાકી અહીંયા શૂન્ય નહીં થશે. તો આની ક્ષેત્રરેખા બાળકો કેવી થાય એ જાણી લો. જે બેટા વધારે છે, મેં તમને શું કીધું બેટા, જે સંખ્યા છે એ સંખ્યા વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ભાર, બરાબર, તેના સમપ્રમાણ હોય. તો વિદ્યુત ભાર અહીંયા 13 છે, અહીંયા 8 છે, એટલે અહીંયા ક્ષેત્રરેખા બેટા વધારે હશે, અહીંયા ક્ષેત્રરેખા ઓછી હશે. ખ્યાલ આવી ગયો બેટા? એટલે આમાંથી બેટા વધારે ઉદ્ભવશે. ધ્યાન આપજો, આ રીતે, રાઈટ છે બેટા? અહીંયા ઓછી દાખલ થશે, બસ આ રીતે બનાવો ને ઇનફ છે, બરાબર. જો બધી નથી ગઈ, અમુક જ ગઈ, બાકી બેટા આ તરફ આગળ વધી, રાઈટ. જો આવી આકૃતિ કંઈક બનશે, ઓકે. એટલે અહીંયા છે ને બેટા, અહીંયા તમને તટસ્થ બિંદુ મળશે. તટસ્થ બિંદુ બેટા અહીંયા છે, બરાબર, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 આ બાજુ નહીં થાય, વચ્ચે નહીં થાય, બરાબર. તમે વચ્ચે બેટા ક્ષેત્રરેખા બતાવી શકો, આમ બતાવી શકો કે ભાઈ કોઈ ઇશ્યુ નહીં, આ બાજુ બતાવી શકો, ઓકે. ચાલો બાળકો, 1 2 3 4, બરાબર, 4 આકૃતિ બેટા બનાવી છે, રાઈટ. એમાં છે ને સમબાજુ ત્રિકોણ છે, આપણે 1 2 3 બધા સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણના શિરોબિંદુ પર +Q વિદ્યુત ભાર મૂક્યા છે બેટા. અહીંયા બધે વિદ્યુત ભાર છે, +Q આ રીતે બેટા દરેક અહીંયા બધી જગ્યાએ +Q વિદ્યુત ભાર છે. અને કહે છે આમાંથી સાચી આકૃતિ ઓળખી બતાવો. જો બેટા આની વાત કરીએ ને, તો અહીંયા છે ને બે ભૂલ છે. એક તો છે ને, જો બેટા અહીંયા ક્ષેત્રરેખા એકબીજાને છેદે છે ને, મળી જાય છે. તમને ખબર છે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી, બરાબર છે? યસ, છેદતી નથી, અને અહીંયા લોકો છેદ છે, બરાબર. એટલે આ વસ્તુ ખોટી છે, બરાબર. બીજી વસ્તુ તમે કહો બેટા, ધનમાંથી ઉદ્ભવીને ધનમાં દાખલ થાય એ વસ્તુ પાછી ખોટી, હે ને. આપણે શું ભણ્યા, એટલે બે વસ્તુ ખોટી. એક તો આ થઈ બેટા, અને બીજી બાબત એ થઈ, બરાબર, કે +Q માંથી ઉદ્ભવીને -Q માં દાખલ થાય, બરાબર. અહીંયા પ્લસ થી પ્લસ છે, એટલે આ આકૃતિ બેટા ખોટી છે. ચાલો ઠીક. અહીંયા જો, અહીંયા બધું બરાબર છે, અહીંયા બધી ઇશ્યુ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ અહીંયા છે કે આ લૂપ બને છે, લૂપ.
લૂપ કહેવાનો મતલબ બંધ ગાળો. તમને ખબર છે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવતી નથી, એટલે આ આકૃતિ ખોટી છે. અહીંયા જ બેટા સેમ પ્રોબ્લેમ. જો બેટા આ લૂપ થઈ બધી, બરાબર, બધે જ લૂપ છે, લૂપ છે, એટલા માટે આ ખોટી. પછી શું એક તમને ખ્યાલ આવી ગયો હશે. જો ધન વિદ્યુતભાર ક્ષેત્ર રેખાઓ, બરાબર, જો આમાંથી પણ ઉદ્ભવ, આમાંથી પણ ઉદ્ભવ, આપણે આ બધા અંદર ના દાખલ થાય ને, બરાબર છે, અપાકર્ષણ દૂર જશે. ખબર છે ને, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી અપાકર્ષાય, એટલે કદાચ અહીંયા આવવાનો પણ પ્રયત્ન કરે, આ બાજુ આવવાનો પ્રયત્ન કરે તો આ ધન વિદ્યુતભાર ના પાડે, બરાબર, એટલે બંને અપાકર્ષાય ને અલગ થશે, આ તરફ આમ જશે, એટલે આ આકૃતિ સાચી છે. બોલો, ખબર પડી? અચ્છા, ઓકે. ઓર એક એક્ઝામ્પલ બેટા લઈ લઈએ અહીંયા. અને હવે આજનું चलो बाळको और एक एग्जाम्पल लई जो एक धातुनो गोळो छे बेटा आखो अंदर धातुनो गोळो बताव्यो छे અને કેટલીક ક્ષેત્રરેખા જતી બતાવી છે 1 2 3 4 આમાંથી સાચી ક્ષેત્રરેખા કઈ છે બેટા તો શોધી કાઢો. મેં તમને શું ભણાવ્યું બેટા? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ભણાવ્યું બેટા અત્યારે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, બરાબર. ધાતુની અંદરની બાજુને બેટા નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0 હોવું જોઈએ. હવે આ ક્ષેત્રરેખા અંદર જાય છે એટલે શું કહે છે? અંદર ક્ષેત્ર છે, એટલે આ ખોટું બેટા. આ જો કહે છે અંદર જાય છે, આ જો ખોટું. આ ક્ષેત્રરેખા જો અંદર નથી જતી, આ જ સાચું છે, બરાબર છે. જ્યાં સુધી વાત આમ છે કે સરસ આ જે લંબ રૂપે દાખલ થાય છે અને લંબ રૂપે બહાર આવે છે, આવું કેમ? બરાબર, એટલે કે શું ક્ષેત્રની બહારની બાજુ એટલે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. એમ જ થયું ને બેટા? સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે, લંબ રૂપે હોય છે. આવું બેટા અહીંયા શીખવાડ્યું આપણને. આવું કેમ હોય છે એ બેટા આપણે ચેપ્ટર નંબર 2 એની અંદર બેટા આપણે ભણશું. ચેપ્ટર નંબર 2 ની અંદર શીખશું, બરાબર છે. મતલબમાં 4 સાચી છે. ઓકે, બસ બેટા. તો આની સાથે ક્ષેત્રરેખા વિશેનો કમ્પ્લીટ કોન્સેપ્ટ બેટા મેં તમને આપી દીધો છે, બરાબર છે. કોઈ વસ્તુ બેટા નાની સરખી વસ્તુ પણ બાકી નથી રાખી. તો આ વિડીયો લેક્ચર બેટા અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.